દિલ્હી ખાતે હાલમાં ભારત સરકાર દ્વારા આયોજિત ગ્લોબલ એઆઈ સમિતિમાં વિશ્વભરમાંથી દિગ્ગજ નેતાઓ અને ટેકનોલોજી નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી હાસ્યાસ્પદ ટિપ્પણીઓના વિરોધમાં આજે સુરત જિલ્લા ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સુરત જિલ્લા યુવા ભાજપ દ્વારા ઐતિહાસિક બારડોલીના શહીદ ચોક ખાતે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિગત મુજબ નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિતિને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકાત્મક અને હાસ્યાસ્પદ ગણાવી હતી. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર જ્યારે ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિદેશી મહેમાનો ભારતની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી દ્વારા આવા નિવેદનો કરવા તે દેશના ગૌરવને ઠેસ પહોંચાડવા સમાન છે. આ નિવેદનોના પ્રત્યાઘાત રૂપે આજે બારડોલી શહીદ ચોક ખાતે સુરત જિલ્લા યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કાર્યકરોએ ભારત માતા કી જય અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી શાસક પક્ષ ચીમકી ઉચ્ચારી હતી કે દેશના ઉત્કર્ષ અને ગૌરવશાળી આયોજનોની મજાક ઉડાવનાર જનતાને ક્યારેય માફ નહીં કરે. આજરોજ દિલ્હી ખાતે એઆઈ કમિટીમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનના અનુસંધાનમાં આજરોજ સુરત જિલ્લા યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. વિરોધ કરવાનો તમામને પ્રદર્શન છે, વિરોધ કરવાનો તમામને અધિકાર છે, પરંતુ દેશના ગૌરવ સાથે રાજકારણ રમવાનો કોઈને અધિકાર નથી. જેના વિરોધમાં આજે સુરત જિલ્લા યુવા મોરચા દ્વારા યુવા મોરચાના અધ્યક્ષ દર્શનભાઈ પટેલ અને કેટલાક કાર્યકર્તાઓ સાથે મળી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. આજ રોજ દિલ્હી ખાતે જે આપણે એઆઈ સમિટ થઈ રહી છે તેમાં દેશ વિદેશના લોકો ભાગ લઈ રહ્યા છે. આપણા ભારત માટે ગૌરવશાળી કહેવાય. જ્યારે યુથ કોંગ્રેસના કેટલાક લોકોએ અને રાહુલ ગાંધીએ આ યુનિટને હાસ્યાસ્પદ ગણાવી છે, તો તે દેશ માટે અત્યંત ખરાબનો વિષય છે. એના અંતર્ગત આજ રોજ અમે સુરત જિલ્લાના બારડોલી ખાતે રાહુલ ગાંધીનું પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ રીતે દેશ સાથે જે અપશબ્દ ઉપયોગ કરે છે, દેશના ગૌરવ જ્યારે દેશ અને દુનિયામાં વધી રહ્યું છે, ત્યારે આ રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસ આ જોઈ શકતી નથી. તેથી આ સમિટને તેમણે હાસ્યાસ્પદ ગણાવી છે. તેના વિરોધમાં આજ રોજ પુતળા દહનનો કાર્યક્રમ બારડોલી મુકામે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુર દેસાઈ, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ દર્શન પટેલ, મહામંત્રી હાર્દિક પટેલ, આકાશ સિંહ વાસિયા, યુવા હોદ્દેદાર બારડોલી નગર સંગઠનના પ્રમુખ અનંત જેલ, સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.